फ्रेंड्स, प्रीवियस लेक्चर में आपणे चाकगति चेप्टर ની અંદર दोस्तों एक्सरसाइज पूरी करी थी। आज आपणे जे एडिशनल एक्सरसाइज एनसीईआरटी में तमारी जे वधारानुं स्वाध्याय आवे ए आज आपणे जोवाना छीए। एनी अंदर जे वस्तु आपणे शीखता गया छे, थियरी में शीखता गया, आगळ दाखलाओ पण घणा बधा लेक्चर में जोया छे आ चेप्टर ની અંદર, तो एने आपणे स्कीप करता जाशुं અને बाकी कन्टिन्युअस आपणे आखी एडिशनल एक्सरसाइज पण आपणे व्यवस्थित रीते जोवाना छीए। तो दोस्तों तमारुं जे वधारानुं स्वाध्याय छे एनो जे पहेलो दाखलो छे एडिशनल एक्सरसाइज चाकगतिमां एनो जे पहेलो जे दाखलो छे ए अहींया कंईक जे आकृति दोरेल छे ए प्रमाणे छे अने ए आखो दाखलो मैं एटला माटे लखीने राख्यो के दाखलानी अंदर थोड़ोक लेंधी छे अने गणतरी करतो करतो जाओ तो टाइम पण वधारे वेस्टिंग जाय અને દરેક બાજુઓના અહીંયા માપ પણ મેળવવાના છે એટલે ટાઈમ વધારે વેસ્ટ થાય એટલા માટે મેં તમારી સામે ડ્રો કરીને રાખી દીધો છે। હું તમને વન બાય વન એક એક સ્ટેપ સમજાવતો જઈશ અને આ દાખલો ક્લિયર કરી દઈશ। મિત્રો પહેલાં તો ક્વેશ્ચન સમજીએ। એનસીઈઆરટી એડિશનલ એક્સરસાઇઝનો તમારો જે પહેલો દાખલો છે એમાં બે આ રીતે સીડી આપી છે, એબી અને એસી, બંનેના માપ સરખા છે 1.6 મીટર આ રીતે રાખેલી છે। એટલે સ્વાભાવિક છે બંનેના નીચેના છેડા છે એ જમીન ઉપર કંઈક ફોર્સ લગાડશે, तो जमीन पर जो फोर्स लगाड़े जमीन एटलू प्रतिक्रिया बल लगाड़शे। आ बी पॉइंट ने मैं एनबी बल कीधुं अने सी पॉइंट आगळ जे बल लागे एने मैं एनसी कीधुं। क्लियर? हवे शुं कीधुं छे के आ बंने सीडी एमां एक सीडी जे एबी छे एनी उपर बी थी ने एफ जेटला अंतरे, बी थी एफ जेटला अंतरे एने रकममां आपी दीधुं 1.2 मीटर। એટલે આ ડિસ્ટન્સ તમારું 1.2 મીટર ને 40 કિલોનું એક વજન લટકાવ્યું, m = 40 kg એક વજન લટકાવી દીધું। એટલે સ્વાભાવિક છે કે જે ફોર્સ NB હશે એટલું ફોર્સ NC નહીં હોય, કારણ કે આ સીડી ઉપર કાંઈ વજન લટકાવેલું નથી અને આ સીડી ઉપર 40 kgનું વજન લટકાવેલું છે। ક્લિયર દોસ્તો? હવે બીજું શું કર્યું છે કે એ બી ની બરોબર વચ્ચે એટલે 1.6 નું અડધું કરો એટલે 0.8 એટલે એડી નું મૂલ્ય 0.8 અને ડીબી નું મૂલ્ય 0.8। એડી નું મૂલ્ય 0.8 જો આ વેલ્યુ મેં લખેલી છે, એડી આ ડી છે એડી 0.8 અને એ રીતે ડીબી પણ 0.8 અથવા તો બીડી પણ 0.8 થશે, આ પણ 0.8 થાય બરોબર વચ્ચે। અહીંયા એક દોરી બાંધી દીધી ડીઈ, એ દોરીમાં સ્વાભાવિક છે દોરી ખેંચાશે એટલે તાણ ઉત્પન્ન થશે। એ તણાવ બળ મેં ટી કહી દીધું, સામસામે તણાવ બળ હોય જે આપણે ભણી ગયા છે। તો આ તણાવ બળ ટી પણ શોધવાનું છે। એટલે રકમમાં શું કીધું કે આ દોરીમાં કેટલું ટેન્શન ક્રિએટ થશે કીધું, આ દોરીની લંબાઈ આપી દીધી ડી = રકમમાં જ આપી દીધી છે તમને 0.5 મીટર, એટલે આ 0.5 છે એટલે આ બરોબર વચ્ચે અડધું હોય, આ 0.25 હોય, આ 0.25 હોય, આ 0.5 છે તો આ તમારું 0.25 થશે, આ 0.25 થશે। ક્લિયર? આ દોરીમાં તણાવ કેટલું, આ જમીન છે એ આ પોઈન્ટ ઉપર વિરુદ્ધ દિશામાં કેટલું બળ લગાડે ને આ પોઈન્ટ આગળ કેટલું બળ। તમારા ત્રણ ક્વેશ્ચન છે એક સાથે, એનબી ફોર્સ કેટલું, એનસી ફોર્સ કેટલું અને આ દોરીમાં તણાવ બળ કેટલું। દોસ્તો સૌથી પહેલી વાત કે જ્યારે તમારે તણાવ બળ એનબી એનસી આ જે પ્રતિક્રિયા બળ આ મેળવવું હોય તો અહીંયા તમારે ચાક ગતિ સંતુલનનો સપોર્ટ લેવો પડશે। એટલે ચાક ગતિની અંદર ટોર્ક મેળવવું પડશે અને ટોર્ક મેળવવા માટે સ્વાભાવિક છે કે સંદર્ભ બિંદુથી બળની કાર્યરેખા સુધી લંબ અંતર મેળવવું પડે। એટલે ફોર એક્ઝામ્પલ ચલો ડીની સાપેક્ષે મારે એનસી નું ચાક ગતિય સંતુલન વિચારવાનું હોય તો મારે ટોર્ક મેળવવું હોય તો ડીની સાપેક્ષે એનસીને કારણે જે ટોર્ક મેળવવું હોય તો હું શું કરીશ, ડીથી આની કાર્યરેખા એટલે ડીથી આમ મારે પોઈન્ટ કરવાનો, આ ડિસ્ટન્સ મેળવવું પડે, લંબ અંતર, બળની કાર્યરેખા ટોર્કની વ્યાખ્યા યાદ કરો, ટો = R × F, R ક્રોસ F, પણ એની વ્યાખ્યા યાદ કરો બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર। એટલે ડીની સાપેક્ષમાં હું વાત કરતો હોય તો બળની કાર્યરેખા આ મારે લંબ અંતર ગોતવું પડે અને ગુણ્યા બળ એટલે લંબ બળ, આ એનસી બળ થાય। તો મોટા ભાગના ડિસ્ટન્સ તમારે અહીંયા મેળવવા પડશે, એ ડી એ એફ એફ જી જી એચ એ એચ એચ આઈ જે જરૂર પડશે એ જોશે। ક્લિયર? મેં બધા ડિસ્ટન્સ અહીંયા લખી નાખ્યા છે। હવે આપણને એમ થાય કે ખબર કેમ પડે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા, તો બહુ સિમ્પલ ગણિત છે। એકાદી બે બાજુ હું તમને મેળવતા શીખવાડી દઉં પછી તમને બધી જ આવડી જશે। પહેલાં તો સિમ્પલ તમે જો આ 1.6 હોય, આ સેન્ટરમાં હોય એટલે આ 0.8 એટલે ડીબી 0.8
AD 0.8. હવે અહીંથી આ 1.2 મીટર છે એટલે B થી F 1.2 મીટર છે, આવું રકમમાં જ કહી દીધું છે. તો બાકીનું બચે 0.4 હોય એટલે આ તમારું 0.4 મીટર, આ તમારું 0.4 મીટર અને આ તમારું 0.8 મીટર. DB 0.8, આ 0.4 અને આ 0.4 થઈ ગયું. ચારેયનો સરવાળો, ત્રણેયનો સરવાળો 1.6. રકમમાં કહી દીધું કે B થી આ 1.2 છે તો બાકી બચે 0.4 હોય, તો આ 0.4 હોય તો જ આ 0.8 થાય, તો જ બરોબર આ અધ વચ્ચે આવે. CD ની બરોબર વચ્ચે અહીંયા દોરી બાંધેલી છે. તો આ ત્રણ બાજુ મળી ગઈ. DF મળી ગઈ, AF મળી ગઈ, DB મળી ગઈ. ક્લિયર દોસ્તો? હવે સમજો આવી બાજુ કેમ મેળવી, આ BG FG કેમ મેળવી, DH કેમ મેળવી, BI કેમ મેળવી, IC કેમ મેળવી, EH કેમ મેળવી? તો દોસ્તો બહુ જ સિમ્પલ છે. એમાં એક સમરૂપ ત્રિકોણનો નિયમ લગાવવાનો છે અને તમને બધાને ખ્યાલ છે, તમે 10th ની અંદર ભણી ગયા હોય તે છતાં એકાદી બાજુ મેળવી દો. ફોર એક્ઝામ્પલ મારે FG બાજુ મેળવવી. સમજો મારે FG ની માપ મેળવવું છે તો કેમ મેળવાય? તમને બે ત્રિકોણ દેખાતા છે, જો AFG, જો હું દોરું છું અહીંયા AFG, એના જેવો ત્રિકોણ હશે પણ મોટો હશે. જો ADH આ દેખાય, આ D ને આ છે એના જેવો છે. જો આ AFD, આ AFD એક જ કન્ટિન્યુ એક જ બાજુ સાથે કોમન હશે બંને ત્રિકોણમાં. ઉપલો નાનો ત્રિકોણ ને નીચે આખો મોટો ત્રિકોણ થાય. એક આ મોટો ત્રિકોણ એટલે ADH ને એક નાનો ત્રિકોણ AFG, આ સમરૂપ ત્રિકોણ કહેવાય, જેમાં બે બાજુ તમારી કોમન આવે. જો આ પણ બાજુ કોમન આવે, આ બાજુ ત્રિકોણમાં કોમન આવે, ઊભી બાજુ. આ બે બાજુ જ અલગ છે, FG અને DH, પણ એ પણ બે સમાંતર જ છે. મિત્રો સમરૂપ ત્રિકોણમાં અનુરૂપ બાજુનો ગુણોત્તર હંમેશા કોન્સ્ટન્ટ હોય, એટલે બદલાતો ન હોય, સરખો હોય. ફોર એક્ઝામ્પલ, ભલે આ બાજુ મોટી હોય ને આ બાજુ નાની હોય, પણ આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર સરખો હોય. એટલે કઈ રીતે? જો ચલો આ ત્રિકોણ, નાના ત્રિકોણમાંથી હું AF બાજુ લઉં, આ કઈ બાજુ AF, નાના ત્રિકોણની એક બાજુ લીધી, એના જેવી જ મોટા ત્રિકોણની લેવાની એટલે AD, એટલે AF બાય AD. બે બાજુ લીધી, એક નાના ત્રિકોણની જે બાજુ લીધી એવી જ બાજુ મોટા ત્રિકોણની લેવાની, બીજી એક નહીં લેવાની. એટલે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સરખા હોય એટલે આનો ગુણોત્તર લેવાનો, પછી ઇક્વલ કરવાનું. હવે સેમ આપણે કઈ મેળવવી? FG મેળવવી. તો FG, હવે આના જેવી જ બાજુ મોટા ત્રિકોણની કઈ છે? DH, તો બાય DH. આમ કરી શકાય. હવે મારો ટાર્ગેટ છે FG મેળવવાનો, તો FG ને હું કરતા બનાવું, પહેલા વેલ્યુ લખી નાખો. ચલો AF કેટલો? 0.4. AD કેટલો? 0.4 પ્લસ 0.4 0.8. FG મારે મેળવવાનો છે. DH કેટલો? DH એટલે આનું અડધું, આ 0.5 નું અડધું એટલે આ 0.5 છે, તો 0.5 નું અડધું આ કેટલું થશે? 0.25. મેં લખેલું પણ છે DH ની વેલ્યુ 0.25, એટલે આ થઈ ગયું તમારું 0.25. તો FG કેટલો થયો? તો કે 0.25 ગુણ્યા 4 એટલે 0.1, 100 થશે ને, 25 ચોક 100 અને 3 પોઈન્ટ લાગે એટલે 0.1 બાય 0.8. મિત્રો 0.100 બાય 0.8 કરો એટલે 0.125, એટલે FG ની વેલ્યુ 0.125. જો મેં અહીં લખી મૂકેલી છે. આ રીતે તમે FG છે, HG છે, AH છે, બે ત્રિકોણ પકડવાના છે. એની અનુરૂપ બાજુનો ગુણોત્તર હંમેશા સામસામે ઇક્વલ કરી દેવાનું. ત્રણ બાજુના માપ લખો અને એક બાજુ મેળવી લો. આ તમે કોઈ પણ બાજુ મેળવી શકો. બધી બાજુના માપ મેં અહીં લખ્યા છે પણ બધી મેળવશું નહીં આપણે, રાઈટ? આ સિમ્પલ એક ગણિત છે, એનો મેં સિદ્ધાંત તમને કહી દીધો. આ બધી જ વેલ્યુ ક્લિયર. હવે આપણે ફિઝિક્સનો આપણો મહત્વનો સિદ્ધાંત કે મીન્સ કે આની અંદર આપણે જે ઉપયોગ કરવાનો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો આપણે શું મેળવવાનું છે? આ બે ફોર્સ અને તણાવ બળ, એટલે ત્રણેય ફોર્સ જ મેળવવાના છે. તો સૌથી પહેલા મેં શું કર્યું? તમે જોજો અહીંયા સૌથી પહેલા કર્યું છે ચાકગતીય સંતુલન લીધું. ટોટલી એ પોઈન્ટની અનુલક્ષીને આના સંદર્ભ ઉપાડ્યો. એ પોઈન્ટના અનુલક્ષીને ટોટલી હું ચાકગતીય સંતુલન, જેટલા બળ લાગે એનું ચાકગતીય સંતુલન, એટલે ચાકગતીય સંતુલન τ1 પ્લસ τ2 પ્લસ τ3 પ્લસ τ4 ઇઝ ઇક્વલ ટુ 0. આને ચાકગતીય સંતુલન કહેવાય. તો કેટલા ટોર્ક, જેટલા બળ એટલા ટોર્ક, રાઈટ?
તો મિત્રો અહીંયા પેલા બળની ગણતરી કરો, કેટલા બળ છે, 1 by 1 લઈએ. પેલા NB, એને અનુલક્ષીને NB ફોર્સ નું ચાકગતીય સંતુલન લેવા માટે પેલા બળ ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર લેવાનું. ચલો આ સંદર્ભ એ પોઈન્ટ પકડી રાખવાનો. બળ આપણે NB લીધું, તો A થી NB નું લંબ અંતર એટલે BI ગુણ્યા NB. તો અહીં લખ્યું જો BI ગુણ્યા NB. નેગેટિવ સાઇન એટલા માટે લીધી છે કે અહીંયા તમે જો સંદર્ભ બિંદુથી બળની કાર્યરેખા, એટલે બળની કાર્યરેખા ઊભી છે, આ તમારું સંદર્ભ બિંદુ છે, અહીંયાથી તમે આમ એરો મારો એટલે આ તમારો સ્થાન સદિશ, આ બળનો સદિશ. R થી F સ્ક્રૂને ઘુમાવો તો સ્ક્રૂ અંદર તરફ જાય એટલે નેગેટિવ સાઇન આવે. મેં તમને આ શીખવાડેલું જ છે કે બળ ઉપર હંમેશા તમે સંદર્ભ બિંદુથી સ્થાન સદિશ દોરો તો સ્થાન સદિશથી બળ તરફ સ્ક્રૂ ઘુમાવો, જે તરફ સ્ક્રૂ ખસે એ ટોર્કની દિશા હોય. તો અત્યારે આપણે શું કરવાનું, આ સંદર્ભ બિંદુ, ચલો આ સંદર્ભ બિંદુ, ત્યાંથી બળની કાર્યરેખા એટલે બળની કાર્યરેખા, એની ઉપર અમે એરો કાપ દેવાનો. હવે અહીંયા મેં સ્ક્રૂ રાખ્યો, R થી F ઘુમાવ્યો તો સ્ક્રૂ અંદર તરફ જાય એટલે અંદર તરફ આપણે નેગેટિવ સાઇન લઈએ એટલે માઇનસ. ચલો એક બળનું કામ પૂરું. એટલે એની સાપેક્ષે NB નું જે ટોર્ક મળે છે, NB ને અનુલક્ષીને જે ટોર્ક મળે એ આપણું મળ્યું એ માઇનસ NBBI. હવે બીજું બળ કયું, mg, આ ગુરુત્વાકર્ષણ બળ. ચલો આ બળની કાર્યરેખા કહેવાય, mg એટલે ગુરુત્વાકર્ષણ બળ, એની કાર્યરેખા કહેવાય, અને ત્યાંથી સંદર્ભ બિંદુનું લંબ અંતર FG કહેવાય. એટલે મારે લખવું જોઈએ mg ગુણ્યા FG, અહીં રહ્યું mg ગુણ્યા FG. પણ આમાં તમે જો બળ, વજન બળ નીચે હોય, W નીચે હોય, આ mg નીચે હોય ને નીચે, ત્યાંથી આ તમારું સંદર્ભ બિંદુ, એને આમ તમે R એક કાપો તો R થી F એટલે F એટલે વજન બળ, આ ઘુમાવો તો સ્ક્રૂ બહાર આવે એટલે પોઝિટિવ થાય. તો આ તમારા માટે mg ઇન્ટુ FG પોઝિટિવ થશે. ક્લિયર? હવે એની સાપેક્ષે ત્રીજું બળ NC, તો NC થી લંબ અંતર IC, તો અહીં રહ્યું CI અને ગુણ્યા NC. હવે NC છે એ બળની કાર્યરેખા, એમ આ સંદર્ભ બિંદુ અહીંયાથી આમ એરો મારો તો આ તમારો R, આ તમારા માટે બળ NC, તો R થી NC તમે સ્ક્રૂ ઘુમાવો તો સ્ક્રૂ બહાર આવે એટલે પોઝિટિવ થશે, ઇઝ ઇક્વલ ટુ 0. શું કામ? કારણ કે આ બંનેને અનુલક્ષીને તો ટોર્ક 0 જ થશે, આ પોઝિટિવ થશે ના નેગેટિવ થશે, તો TT તો ઉડી જશે. એટલે T અને T ને અનુલક્ષીને જે ટોર્ક મળે એ સરખું અને વિરુદ્ધ દિશાનું થશે, એટલે 0 થઈ જશે, એટલે લેવાની કાંઈ જરૂર નથી. તો mg બળ આવી ગયું, NC આવી ગયું, NB આવી ગયું, આ T આવી ગયું, ના T આવી ગયું, થઈ ગયું. હવે બધાની વેલ્યુ, ચલો BI ની વેલ્યુ લખેલી 0.5, FG ની વેલ્યુ લખેલી છે, સોરી M 40 કિલો, G 9.8, FG 0.125, CI 0.5 અને NC, રાઈટ. આની ઉપરથી તમે NC માઇનસ NB ને સૂત્રનો કરતા બનાવો દોસ્તો તો 98 ન્યૂટન મળે. આ તમારું મળે 98. એટલે NC અને NB ની બાદબાકી કરો તમે તો 98 મળે. હવે સમજો આ બેની બાદબાકી મને મળી ગઈ, પણ NC અને NB નો સરવાળો કરો તો 392 જ હોય. શું કામ? કારણ શું? કારણ કે mg તમારું 392 થઈ જાય, NC અને NB ઉપર તરફ, એટલું જ નીચે તરફ બળ લખો તો સંતુલન કહેવાય. તો NC પ્લસ NB અને વજન બળ કેટલું નીચે mg. તો મિત્રો mg કરો જી, આ ખાલી mg 40 ગુણ્યા 9.8 કરશો ને તમે એટલે 392 થશે. 40 ગુણ્યા 9.8 કરો એટલે 392 થાય. NC પ્લસ NB 392 અને NC માઇનસ NB તમને મળ્યું 98. આ બે સમીકરણ, સમીકરણ નંબર 1 અને આ તમારું સમીકરણ નંબર 2. હવે બેનો સરવાળો કરો જી, NB પ્લસ અને NB માઇનસ ઉડી જાય અને NC પ્લસ NC એટલે 2NC. તો આ બેનો સરવાળો કરો તો 392 પ્લસ 98 એટલે 490, એટલે 2NC ઇઝ ઇક્વલ ટુ 490. તેથી NC ઇઝ ઇક્વલ ટુ 490 ભાગ્યા 2 એટલે 245. મિત્રો NC તમને મળી ગયું 245 ન્યૂટન. ચાલો આપણે એક પ્રશ્નનો જવાબ મળી ગયો, NC 245 ન્યૂટન. જો NC 245 મળી જાય તો આમાં કિંમત મૂકી દેવાની, NC 245, આ સામે જાય તો માઇનસ 392 માંથી 245 માઇનસ કરો દોસ્તો એટલે તમને મળે 147 ન્યૂટન. એટલે NB પણ મળી ગયું 147 ન્યૂટન. ક્લિયર? હવે સમજો NC ને NB પૂરું. હવે આપણે તણાવ બળ જોઈએ. તો તણાવ બળમાં આપણે શું કર્યું, એની સાપેક્ષે ચાકગતીય સંતુલન લીધું, પણ કોના માટે? ખાલી AC બાજુ માટે. તો AC બાજુ ઉપર કેટલા બળ આવે? એક તણાવ બળ આવે અને એક NC આવે. તો
તો એનું ચાકગતીય સંતુલન એટલે માઇનસ NB માટે લીધું, AB બાજુ માટે. તો AB બાજુ પર કેટલા બળ આવે? એક તણાવ બળ આવે, એક mg બળ આવે અને એક કયું બળ આવે? NB બળ આવે. રાઈટ. તો 3 ટોર્ક લેવાના છે આપણે. કયું? mg ને માટે, તણાવ બળ T માટે અને કોના માટે? NB માટે. રેડી? હવે પ્લસ માઇનસ નિશાની તમને ખબર પડી ગઈ એટલે એની હું ચર્ચા કરતો નથી. ચલો એ પહેલા લીધું mg થી આ કેટલું અંતર છે? fg, એટલે fg ઇન્ટુ mg આઈ પ્લસ એની સાપેક્ષમાં જ લેવાનું છે. બીજું કયું બળ આવે? તણાવ બળ. તો તણાવ બળ અહીંથી કેટલું દૂર છે? કેટલું દૂર છે? તણાવ બળ સંદર્ભ બિંદુથી કેટલું દૂર છે? બળની કાર્યરેખા AH જેટલી. તો તણાવ બળ ઇન્ટુ H એટલે T ઇન્ટુ AH આવે. પછી મિત્રો સમજો હજી એક બળ રહી ગયું NB. તો NB એટલે આનાથી કેટલું દૂર છે? BI. તો NB ઇન્ટુ BI. બધાની કિંમત મૂકી BI, mg, fg આ બધાની કિંમત મૂકો એટલે તમને 0.76 T ઇઝ ઇક્વલ ટુ 122.5 માઇનસ 49. સાદું રૂપ આપવાનું છે. આ બધાની વેલ્યુ ત્યાં મૂકેલી જ છે. આ બધી કિંમત મૂકી દો એટલે આમ મળશે. અને આમાંથી તમે ટીને કરતા બનાવો એટલે 96.7 ન્યૂટન તણાવ બળ મળશે. એટલે આ દોરીમાં ટેન્શન કેટલું હશે દોસ્તો? 96.7 ન્યૂટન. થોડો દાખલો લેન્ધી છે પણ તમને એક ચાકગતીય સંતુલન બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન છે આ દાખલામાં, કે કોઈ પણ સંદર્ભ બિંદુની સાપેક્ષે તમારે સંતુલન લેવું હોય તો તમારે શું કરવું પડે? એને ટોર્કની દિશા લઈ પોઝિટિવ નેગેટિવ જેવામાં આવતી હોય અને ટોર્કનો સદિશ સરવાળો τ1 પ્લસ τ2 પ્લસ τ3 ઇઝ ઇક્વલ ટુ 0 થાય જેટલા પણ ફોર્સ હોય તો આને ચાકગતીય સંતુલન કહેવાય, જે આપણે સંતુલનમાં ભણી ગયા છે. ક્લિયર? પોઝિટિવ આવતું હોય તો પોઝિટિવ લેવાનું, નેગેટિવ આવતું હોય તો નેગેટિવ લેવાનું. અને આ સંતુલન તમે વિચારશો અને એમાંથી તમને કોઈને કોઈ ડિસ્ટન્સ મળશે અથવા તો કોઈને કોઈ ફોર્સ મળશે. ફોર્સ આપેલું હશે તો ડિસ્ટન્સ મળશે, ડિસ્ટન્સ આપેલું હશે તો ફોર્સ મળશે. તો આ બધા ડિસ્ટન્સ આપણે મેળવા અને એની ઉપરથી આપણે ફોર્સ મેળવું T, અહીંયા ફોર્સ મેળવું NB, અહીંયા ફોર્સ મેળવું NC. ક્લિયર દોસ્તો? તો આઈ હોપ તમને આ એક્સરસાઇઝ સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ દોસ્તો. આના પછીની તમારી એક્સરસાઇઝ નંબર 7.23 એ એક્સરસાઇઝને આપણે સ્કીપ કરશું એટલા માટે કે આપણે 7.13 7.13 એક્સરસાઇઝ સેમ આના જેવી છે અને એ આપણે કમ્પ્લીટ અહીંયા તમને બોર્ડ ઉપર કરાવી દીધી છે. જે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરો જોયા ના હોય તો જોઈ લ્યો. આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ કરાવેલું હતું. મેં એક્સરસાઇઝ નંબર 13 આપણે કરાવી હતી. સેમ એક્સરસાઇઝ નંબર 23 છે. બહુ કાંઈ જાજો ડિફરન્સ નથી. તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. ક્લિયર? એટલે 23 એક્સરસાઇઝ આપણે સ્કીપ કરશું. હવે આવશે તમારી એક્સરસાઇઝ નંબર 7.24. મિત્રો બહુ સરસ ક્વેશ્ચન છે. એને કેવી રીતે ટેકલ કરવો, ક્યાંથી સ્ટાર્ટ કરવો એ ખાસ સમજવું છે. બાકી છે તો સિમ્પલ, પણ પ્રશ્નની શરૂઆત ક્યાંથી કરવી, હિન્ટ ક્યાંથી સ્ટાર્ટ કરવી. જો સમજો ક્વેશ્ચન નંબર 24 જે છે કે 10 ગ્રામ દળને 500 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી એક બંદૂકની ગોળીને બારણા ઉપર છોડવામાં આવે છે અને તે બારણાની બરાબર મધ્યમાં જડાઈ જાય છે. સમજો બારણું 1 મીટર પહોળું છે અને તેનું વજન 12 કિલોગ્રામ છે અને તે એક છેડેથી લટકાવેલ છે અને તે લગભગ ઘર્ષણ વિના એક શિરોલંબ અક્ષની ફરતે ભ્રમણ કરે છે અને તેમાં બુલેટ જડિત થયા બાદ બારણાની તત્કાલીન કોણીય ઝડપ શોધો. એમાં તમને એક હિન્ટ આપી કે એક છેડાની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને બારણાની જડત્વની ચાકમાત્રા ml²/3 લેવાની છે. મિત્રો આ પ્રશ્ન જે મેં વાંચ્યો છે એ હું તમને ફિગર ડ્રો કરી અને સમજાવું કે એક બારણું છે આવું. હવે એને એક છેડામાંથી પસાર થતી અક્ષ આપણે કન્સિડર કરીએ, આ ઉર્ધ્વ અક્ષ. હવે શું કરવામાં આવે છે, આને અક્ષ તરીકે કન્સિડર કરો તમે. આ એક ધરી છે અને આ બારણું છે. હવે તમે સામેથી ગોળી ફાયર કરો એટલે ગોળી આખા બારણામાં ગમે ત્યાં લાગે, પણ એને એવું કીધું કે સેન્ટરમાં જડિત થઈ જાય છે. એટલે બારણાની બરોબર વચ્ચે જડિત થઈ જાય છે અહીંયા. અને સાથે સાથે બારણું ઓમેગા જેટલી ઝડપ થાય, મીન્સ કે કાંઈક કોણીય ઝડપ સાથે ફરે છે. તો મિત્રો ધારો કે આ કોણીય ઝડપ ઓમેગા સાથે પરિભ્રમણ કરવા માંડે છે, તો આ આપણે ઝડપ શોધવાની છે. ઓમેગા આપણા માટે ક્વેશ્ચન છે. હવે એની અંદર જે વેલ્યુ આપેલી છે, બારણાની પહોળાઈ જે છે એ 1 મીટર છે. તો સ્વાભાવિક છે કે જ્યારે ગોળી સેન્ટરમાં દાખલ થઈ હોય બારણાના, તો
તો આ 0.5 મીટર હોય, એના કરતાં અડધું અક્ષથી અંતર. હવે ગોળી બારણામાં જ્યારે દાખલ થાય અને ત્યારબાદ બારણું જ્યારે ફરવા માંડે, દાખલ થયા બાદ એવું પ્રશ્ન પૂછ્યો કે દાખલ થયા બાદ તત્કાલીન કોણીય ઝડપ શોધો. એટલે બારણું જે ઓમેગા ઝડપથી ફરવા માંડે છે એ ઝડપ શોધો. પછી તો શું થશે કે દાખલા તરીકે કોઈ અવરોધક બળની હાજરી હોય, ધરીનું ઘર્ષણ બળ હોય તો ધીમે ધીમે એની ઝડપ કોણીય ઝડપ ઘટતી જાય. એની કીધું કે જ્યારે ગોળી તમારી દાખલ થાય ત્યારે કોણીય ઝડપ, તત્કાલીન કોણીય ઝડપ શોધો. તો મિત્રો પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે આને શરૂઆત ક્યાંથી કરશું. અહીંયા બે પરિસ્થિતિનું નિર્માણ થયું. ગોળી લાગ્યા પહેલાં અને ગોળી લાગ્યા બાદ. ગોળી લાગ્યા બાદ તમને કંઈક પૂછ્યું છે ઓમેગા. તો દોસ્તો આપણને ચાક ગતિમાં કોણીય વેગમાન સંરક્ષણ જ્યારે બે ઘટના બનતી હોય, દાખલા તરીકે આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ યાદ કરો. બોમ્બ બ્લાસ્ટ થયા પહેલાં અને બોમ્બ બ્લાસ્ટ થયા બાદ કોઈ 3 ટુકડા થાય બોમ્બના, તો એક ટુકડાનો વેગ શોધવાનો કીધો હોય તો પહેલાં આપણે શું કહીએ, પ્રારંભિક વેગમાન જેટલું હોય એટલું અંતિમ વેગમાન હોય સિસ્ટમનું. એમાં અહીંયા ચાક ગતિ થતી હોય દોસ્તો, એટલે આપણે કોણીય વેગમાન સંરક્ષણ યાદ કરવું જોઈએ. તો ગોળી જ્યારે દાખલ થાય છે અહીંયા, ત્યારે એનું કોણીય વેગમાન કેટલું છે દાખલ થાય, મીન્સ કે અક્ષની સાપેક્ષે ગોળી કેટલી દૂર છે, તો કે 0.5 મીટર, રાઈટ. તો એનું કોણીય વેગમાન, આપણે ગોળીનું કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ mvr લખી શકીએ. કોણીય વેગમાનનું સૂત્ર આપણને ખ્યાલ જ છે બધાને. m એટલે ગોળીનું દળ. હવે ગોળી 10 ગ્રામની છે એટલે 10 × 10⁻³ kg કિલોગ્રામમાં લેશું આપણે. v ગોળીનો વેગ 500 મીટર પર સેકન્ડ છે અને r 0.5. એટલે આ થઈ ગયું ગોળી માટે કોણીય વેગમાન. જે પણ મળશે એ આપણે કેલ્ક્યુલેટ નથી કરતા, આ કોણીય વેગમાન થઈ ગયું. હવે જ્યારે ગોળી દાખલ થાય એટલે બારણું કંઈક ઓમેગા જેટલી ઝડપથી ઘૂમે તો સિસ્ટમનું અંતિમ વેગમાન એ અચળ રહે, એટલે મીન્સ કે બદલાતું નથી. તો બારણા માટે કોણીય વેગમાન હું કહી દઉં L ડેશ. તો L ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે, I ઓમેગા. જ્યાં I એટલે જડત્વની ચાક માત્રા. તો બારણાના છેડામાંથી પસાર થતી ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા રેફરન્સ માટે તમને કીધું છે કે ml²/3 લ્યો તો આ થશે તમારું ml²/3, એટલે કેપિટલ M L²/3. મિત્રો ધ્યાન રાખજો, કેપિટલ M એટલા માટે લખો, ગોળીનું દળ મેં સ્મોલ m કન્સિડર કરેલું છે. કેપિટલ M એ બારણાનું દળ છે, L એ બારણાની પહોળાઈ લેવાની છે, આ લંબાઈ આ લેવાની છે, અક્ષથી જેટલું અંતર હોય 1 મીટર, અને 3 × ઓમેગા ઇઝ ઇક્વલ ટુ L ડેશ. હવે આ બેને સરખાવવાના છે. L ઇઝ ઇક્વલ ટુ L ડેશ. કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ બંને કોણીય વેગમાન અચળ રહે છે. તો અહીંયા 10 × 10⁻³ × 500 × 0.5 ઇઝ ઇક્વલ ટુ આ. એટલે શું, m એટલે બારણાનું દળ. બારણું કેટલા કેજીનું છે મિત્રો, 12 kg. એટલે અહીંયા આવશે 12. L એટલે બારણાની પહોળાઈ 1 મીટર, એટલે 1/3 × ઓમેગા. ફાઇનલી આપણે ઓમેગા જે છે બહાર કાઢવાનો છે. એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, અહીં લખું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 3, અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે સામે, એટલે 10 × 3 × 10⁻³ × 500 × 0.5 બાય 12 × 1² એટલે 12 જશે છેદમાં. મિત્રો આટલા રેડિયન પર સેકન્ડ, આટલા રેડિયન પર સેકન્ડથી બારણું કોણીય ઝડપ સાથે ઘૂમતું હશે ગોળી દાખલ થયા બાદ. હવે જે વેલ્યુ આવે એ આનું કેલ્ક્યુલેશન કરી લેજો મિત્રો. આ કેલ્ક્યુલેશન હું બતાવતો નથી. અહીંયા ફાઇનલ તમારો જે આન્સર આવે એ રેડિયન પર સેકન્ડની અંદર આવશે, કારણ કે આપણે બધી જ વેલ્યુ છે SI યુનિટમાં લીધી છે. તો ઓમેગા પણ તમારું SI યુનિટમાં રેડિયન પર સેકન્ડ જેટલી ઝડપ સાથે પરિભ્રમણ કરશે. ક્લિયર દોસ્તો? એટલે જ્યારે બે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય, પ્રારંભિક અને અંતિમ, ત્યારે હંમેશા વેગમાન સંરક્ષણ, જો રેખીય ગતિ હોય તો વેગમાન સંરક્ષણ, અહીંયા ચાક ગતિની વાત આવે એટલે કોણીય વેગમાન સંરક્ષણ આપણે યાદ કરવું જોઈએ. ક્લિયર? નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ દોસ્તો. એના પછીની તમારી જે એક્સરસાઇઝ છે 7.25 એ આપણે જોઈએ. બે તકતી કે જેમની તેમની સંબંધિત અક્ષો તકતીને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી જડત્વની ચાકમાત્રા I1 ને I2 છે અને તે ω1 અને ω2 જેટલી કોણીય ઝડપે ભ્રમણ કરે છે. એટલે બે તકતી છે, એટલે ઇન્ડિવિજ્યુઅલ વિચારો. દાખલા તરીકે આ અક્ષ લ્યો, ફોર એક્ઝામ્પલ અહીંયા અક્ષ લઉં,
આ તકતી, બરાબર, એ ω1 જેટલી કોણીય ઝડપથી ફરે અને એની જડત્વની ચાક માત્રા I1 છે. હવે બીજી તકતી વિચારો તો સેમ તકતી આના માટે એની ઝડપ છે ω2 છે અને જડત્વની ચાક માત્રા I2 છે. આવી બે ઇન્ડિવિજ્યુઅલ તકતી છે. સમજો. હવે શું કીધું છે કે તેમને તેના પરિભ્રમણ અક્ષો સંપાત થાય તેમ એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે. આ તકતી આના સંપર્કમાં લઈ આવવાની ને બેયની અક્ષ સેમ જ રહેવી જોઈએ, રાઈટ? તો આ બે તકતીના તંત્રની કોણીય ઝડપ શું હશે અને દર્શાવો કે સંયુક્ત તંત્રની ગતિ ઉર્જા એ બે તકતીની પ્રારંભિક ગતિ ઉર્જાના સરવાળા કરતાં ઓછી હશે અને ઉર્જામાં થતો આ ઘટાડો તમે કેવી રીતે સમજાવશો? અને ω1 ઇઝ નોટ ઇક્વલ ટુ ω2. એટલે આ બંનેની ઝડપ સરખી નથી. જ્યારે આ અને આને બંને ભેગી કરી દેવામાં આવે ત્યારે એની કોણીય ઝડપ કેટલી થાય સિસ્ટમની, રાઈટ? મિત્રો, અહીંયા પણ તમારે યાદ કરવું પડે કે પેલા બંને તકતી સેપરેટ હતી. હવે બંને તકતીને જોઈન્ટ કરીને તમે તંત્ર બનાવો છો. એટલે આ તકતીને જોઈન્ટ કરવી મીન્સ એક તકતી ઉપર બીજી તકતી મૂકો એટલે બંને વચ્ચે કંઈક ફ્રિક્શન લાગશે અને બંને ફરશે તો ત્યારે એની ઝડપ કેટલી થઈ જાય. તો પ્રારંભિક જે સિચ્યુએશન હતી એ બે સેપરેટ હતી. હવે જે તમારી સિચ્યુએશન આવી છે એ બંને સાથે રહીને ફરે છે. તો અહીંયા પણ આપણે કોણીય વેગમાન સંરક્ષણ યાદ કરવું પડે. નેક્સ્ટ ઝડપ મીન્સ કે બંને સિસ્ટમ જ્યારે બંને તકતી સાથે મળીને જ્યારે પરિભ્રમણ કરે ત્યારે ઝડપ શોધવાની છે. તો તમારે એક પ્રશ્ન તો આ થયો. બીજું શું કીધું કે પ્રારંભમાં એની જે ઝડપ હોય એના કરતાં જ્યારે સિસ્ટમ ભેગી થાય એટલે બંને તકતી સાથે રહીને ગતિ કરે ત્યારે એની ગતિ ઉર્જામાં ઘટાડો થાય એવું સાબિત કરી દો. અને આ ઘટાડો તમે કેવી રીતે સમજાવશો એ બધી જ વસ્તુ આપણે ચર્ચા કરીએ. મિત્રો, પહેલા એ સમજી લઈએ કે આની કોણીય ઝડપ બંને સાથે આવશે તો એની કોણીય ઝડપ કેટલી થશે. ઓકે, પહેલા કોણીય ઝડપ ω1 ω2 છે. હવે બંનેને ભેગી કરી દઈએ, રાઈટ? તો સિસ્ટમનું પ્રારંભિક કોણીય વેગમાન કેટલું? સિસ્ટમનું પ્રારંભિક કોણીય વેગમાન કેટલું? તો કે L1 પ્લસ L2. એટલે કે પ્રારંભિક કોણીય વેગમાન L1 પ્લસ L2 એ અંતિમ કોણીય વેગમાન જેટલું હોય, બરાબર? તો અંતિમ કોણીય વેગમાન હું કહી દઉં, ધારો કે L, તો આ મારા માટે અંતિમ કોણીય વેગમાન થયું. તો પ્રારંભિક કોણીય વેગમાન કેટલું? તો કે L ઇઝ ઇક્વલ ટુ I ω. એટલે આ થશે તમારું, અહીંયા લખી નાખો, I1 ω1 પ્લસ I2 ω2. પહેલી તકતી માટે I1 ω1, બીજી તકતી માટે I2 ω2. તો અંતિમ કોણીય વેગમાન કેપિટલ L જે મેં કીધો છે એ બંને તકતી જ્યારે મળે ત્યારનું કોણીય વેગમાન તો I ω થશે. પણ I કયો? બંનેની જડત્વની ટોટલ ચાક માત્રા આવશે એટલે આ થશે તમારું I1 પ્લસ I2 અને નવી ઝડપ તમારી ω. તો તમારે ω ફાઇન્ડ કરવાનું છે કે હવે બંને તકતી મળે તો ઝડપ કેટલી, એ મેં કેટલી ધારી? ω. તો અમારે ω ફાઇન્ડ કરવાનું છે. તો ω કેટલું થશે? તેથી ω ઇઝ ઇક્વલ ટુ, ચાલો ઓમેગાને કરતા બનાવો તો I1 પ્લસ I2 છેદમાં જશે એટલે કેટલું થશે? I1 ω1 પ્લસ I2 ω2 બાય I1 પ્લસ I2. મિત્રો, આ પહેલો પ્રશ્નનો જવાબ તમારો કમ્પ્લીટ. આટલી ઝડપ સાથે ફરતી હશે. આફ્ટર જ્યારે તમે બંને તકતીને સાથે રાખીને પરિભ્રમણ આપો ત્યારે એની કોણીય ઝડપ I1 ω1 પ્લસ I2 ω2 બાય I1 પ્લસ I2 હશે. ક્લિયર? હવે સમજીએ આપણે કે પ્રારંભમાં એની ગતિ ઉર્જા અને જ્યારે બંને ભેગી થઈને ગતિ કરે ત્યારે ગતિ ઉર્જા સરખી તો નહીં હોય, કંઈક ફેરફાર થયો હશે. અને જે ગતિ ઉર્જાનો ફેરફાર થાય એ તમે કઈ રીતે સમજાવશો? આવો ક્વેશ્ચન છે. તો પહેલા જોઈ લઈએ પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી તકતીની. તો કે બંને તકતી ઇન્ડિવિજ્યુઅલ ફરે છે તો આની કંઈક ગતિ ઉર્જા પ્લસ આની ગતિ ઉર્જા એટલે પ્રારંભમાં કુલ ગતિ ઉર્જા કેટલી થાય તો એને હું કહી દઉં K1. ચલો K1 કહી દઉં. K1 કોના માટે? પેલા માટે એમ નહીં. K1 મીન્સ પ્રારંભમાં આની અને આની ગતિ ઉર્જાનો સરવાળો. તો આની ચાક ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 I1 ω1 નો સ્ક્વેર. અને આની ચાક ગતિ ઉર્જા કેટલી? 1/2 I2 ω2 સ્ક્વેર. આ પ્રારંભની ગતિ ઉર્જા છે આખી સિસ્ટમની, આની પ્લસ આની. હવે શું થાય કે બંને તકતી એકબીજા ઉપર આવી ગઈ તો હવે નવી ગતિ ઉર્જા એટલે કે અંતિમ ગતિ ઉર્જા, અંતિમ કુલ ગતિ ઉર્જા,
રેડી? આને હું કહી દઉં K2. તો હવે બંને સાથે મળે તો આમ લખવું પડે ને 1/2 I1 પ્લસ I2, કારણ કે જડત્વની ચાકમાત્રાનો સરવાળો થઈ જશે એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર, એને બદલે I1 પ્લસ I2 ને ઓમેગા સ્ક્વેર એટલે જ્યારે બંને તકતી સાથે મળે ત્યારે ઝડપ, એ આપણે મેળવી લીધી આવી ઓમેગા, તો અત્યારે હું અહીં ઓમેગા સ્ક્વેર જ લખી નાખું, પછી આપણે વેલ્યુ મૂકી દેશું. મિત્રો, આ તમારું ઇક્વેશન નંબર 1 અને આ તમારું ઇક્વેશન નંબર 2. આ અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા. હવે એની શું કીધું છે કે એવું પ્રૂવ કરી દો કે ગતિ ઉર્જામાં ઘટાડો થાય. મિત્રો, આવું પ્રૂવ કરવા માટે આપણે શું કરવું પડે? અંતિમ ગતિ ઉર્જામાંથી પ્રારંભિક તમે બાદ કરો અને જવાબ તમારો નેગેટિવ આવે, માઇનસ, તો ઘટાડો થતો હશે. કારણ કે તમે અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો પ્રારંભિક ગતિ ઉર્જા આમ તમે કરો K2 માઇનસ K1. આનો જવાબ નેગેટિવ ક્યારે આવે? જ્યારે K1 ગ્રેટર ધેન K2 હોય. આનો જવાબ નેગેટિવ ક્યારે આવે? જ્યારે K1 મોટો હોય, નેગેટિવ સાઇન તો જ મોટી હોય, K1 મોટો હોય અને K2 નાનો હોય. K1 મોટો એનો મતલબ પ્રારંભિક ગતિ ઉર્જા વધારે હતી, જ્યારે અંતિમ ગતિ ઉર્જા ઘટી ગઈ. K1 ગ્રેટર ધેન K2 નો મતલબ જ આવો થાય કે છેલ્લી જે ગતિ ઉર્જા K2 છે ઓછી થઈ ગઈ. તો આપણે શું મેળવવાનું છે? આપણો ટાર્ગેટ છે K2 માઇનસ K1 એટલે કે ડેલ્ટા K મેળવવાનો. રેડી? તો અહીંયા હું તમને પ્રૂવ કરી દઉં કે K2 માઇનસ K1 એટલે કે ડેલ્ટા K છે એ આપણો જવાબ કેવો આવશે? નેગેટિવ આવશે. તો આપણે પ્રૂવ થઈ જશે કે K1 ગ્રેટર ધેન K2 છે. ક્લિયર? તો ગતિ ઉર્જાનો ઘટાડો થતો હશે. પછી ઘટાડો શું કામે થાય એ પછી આપણે સમજાવશું. તો આપણે આને પ્રૂવ કરવાનું છે. થોડીક ગણતરી જે છે એ કેલ્ક્યુલેશન થોડુંક લાંબુ થશે, કારણ કે આમાંથી તમે માઇનસ કરશો એટલે થોડીક કેલ્ક્યુલેશન લાંબુ થશે, એટલે વ્યવસ્થિત રીતે જોવાનું અને તમને પણ શીખવા મળશે. રાઈટ? ચાલો, આ બંનેની બાદબાકી કરીએ એટલે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ, ચલો અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે આમાંથી આ બાદ કરું K2 માઇનસ K1, એટલે આમાંથી આ માઇનસ કરું એટલે 1/2 I1 પ્લસ I2 ઓમેગા સ્ક્વેર માઇનસ 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર માઇનસ 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર. આ માઇનસ કરશો તો આ પણ માઇનસ થઈ જશે, કારણ કે બ્રેકેટની બહાર માઇનસ આવશે એટલે આ પણ માઇનસ થશે, આ પણ માઇનસ થશે. ક્લિયર? ઓકે. આ પદમાંથી એટલે સમીકરણ 2 માંથી સમીકરણ મેં 1 બાદ કર્યું એટલે મારા માટે K2 માઇનસ K1 મળશે, એટલે ડેલ્ટા K મળશે. રાઈટ? ઓકે. ચલો, આ બેમાંથી તમને કોમન દેખાય 1/2 એટલે 1/2 આપણે કોમન જ કાઢી લઈએ, 1/2 ઇન્ટુ ધ બ્રેકેટ I1, જો અહીંયા I1 પ્લસ I2 ઓમેગા સ્ક્વેર છે, 1/2 I1 ઓમેગા સ્ક્વેર. ઓમેગાની પેલા કિંમત આપણે મૂકવી પડશે, કારણ કે આપણે ઓમેગા મેળવી ગયા છે. રાઈટ? એટલે I1 પ્લસ I2 એમને રહેવા દઈએ. ઓમેગા સ્ક્વેર મીન્સ આનો સ્ક્વેર, જો સમજો અહીં ઓમેગા સ્ક્વેર છે મીન્સ આનો સ્ક્વેર. રાઈટ? એટલે ઉપરના પદનો સ્ક્વેર ને નીચેના પદનો સ્ક્વેર. રાઈટ? એટલે હું ઉપરનો પદનો સ્ક્વેર મૂકી દઉં, I1 ઓમેગા 1 પ્લસ I2 ઓમેગા 2 સ્ક્વેર ઇન્ટુ ધ બ્રેકેટ બાય I1 પ્લસ I2 નો સ્ક્વેર. ચલો, ક્લિયર? માઇનસ 1/2 તો આપણે કોમન કાઢી લીધા, માઇનસ I1 ઓમેગા 1 સ્ક્વેર માઇનસ I2 ઓમેગા 2 સ્ક્વેર. ક્લિયર દોસ્તો? હવે તમારું જે નેક્સ્ટ સ્ટેપ આવશે એમાં આપણે શું કરશું? જો આ બંનેનો સ્ક્વેર છે, પહેલાં તો આ ઉપલું જે પદ છે એને આપણે બ્રેકેટમાંથી કાઢી નાખીએ. રાઈટ? એટલે આપણે આવી રીતે લખી શકશું 1/2 I1 પ્લસ I2, ઉપરના પદને બ્રેકેટમાંથી કાઢી લો, પહેલા પદનો વર્ગ એટલે I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર પ્લસ 2I1 I2 ઓમેગા 1 ઓમેગા 2 પ્લસ બીજા પદનો વર્ગ થશે એટલે I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર બાય I1 પ્લસ I2 નો સ્ક્વેર માઇનસ I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર માઇનસ I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર. ક્લિયર દોસ્તો? હવે આપણે જેમ આપણે પ્રૂવ કરતા જઈએ એમ આ આપણા માટે બોર્ડની સાઇઝ એ પ્રમાણે ઘટશે, એટલે આ જેમ પ્રૂવ થતું જાય એમ ઉપરના સ્ટેપ કાઢતા જશો. જો તમને એવું લાગે અને જરૂર લગાય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ક્લિયર? ચલો, હવે અહીંથી આનું કોઈ કામ નથી, આને જવા દઈએ.
ઓકે, હવે આપણે કન્ટિન્યુ કરીએ. ઇક્વલ ટુ 1/2 તો કોમન છે જ, ઇન્ટુ ધ બ્રેકેટ. હવે આનું કેલ્ક્યુલેશન કરવા માટે તમે જોઈ શકો અહીં I1 પ્લસ I2 છે અને નીચે છે I1 પ્લસ I2 નો સ્ક્વેર છે, બરાબર. એટલે આ I1 પ્લસ I2 અહીંથી એક I1 પ્લસ I2 આરે કેન્સલ થઈ જશે, એટલે નીચે ખાલી I1 પ્લસ I2 બચશે, એટલું લખી નાખીએ. એટલે આ થશે તમારું I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર પ્લસ 2I1 I2 ઓમેગા 1 ઓમેગા 2 પ્લસ I2 ઓમેગા 2 સ્ક્વેર, સોરી I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર. ક્લિયર? આમાંથી એક કેન્સલ થઈ ગયો એટલે એક લખી નાખીએ I1 પ્લસ I2, રેડી, માઇનસ I1 ઓમેગા 1 નો સ્ક્વેર માઇનસ I2 ઓમેગા 2 સ્ક્વેર. ચલો હવે આની સાથે ગુણી નાખીએ બંને પદ સાથે અને છેદમાં I1 પ્લસ I2, એટલે આ નામ લખી શકાય ઇક્વલ ટુ 1/2. હવે છેદમાં I1 પ્લસ I2 છે મિત્રો, અહીં બેની સાથે ગુણી નાખો એટલે 2I1 પ્લસ I2 ઇન્ટુ ધ બ્રેકેટ. ચલો છેદમાં I1 પ્લસ I2 આવશે, આપણે લસા કાઢીએ એટલે અહીંયા 2 સાથે ગુણી નાખ્યા. હવે I1 પ્લસ I2 આ પદ સાથે પણ ગુણાશે અને આની સાથે પણ ગુણાશે, બંને પદ સાથે ગુણાશે, એટલે આપણે લખશું I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર પ્લસ 2I1 I2 ઓમેગા 1 ઓમેગા 2 પ્લસ I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર માઇનસ, ચલો I1 નો આની સાથે ગુણાકાર એટલે I1 ઇન્ટુ I1 એટલે I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર. ચલો I1 નો આની સાથે ગુણાકાર એટલે I1 ઇન્ટુ I1 એટલે I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર. પાછો I2 નો આની સાથે ગુણાકાર થાય એટલે માઇનસ I1 I2 ઓમેગા 1 નો સ્ક્વેર. ક્લિયર દોસ્તો? I1 નો આની સાથે ગુણાકાર, I2 નો આની સાથે ગુણાકાર, સેમ અહીંયા પ્રોસેસ કરશું. માઇનસ I1 નો આની સાથે ગુણાકાર એટલે I1 I2 ઓમેગા 2 સ્ક્વેર, I1 I2 ઓમેગા 2 સ્ક્વેર, અને I2 નો આની સાથે ગુણાકાર એટલે I2 સ્ક્વેર એટલે માઇનસ I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર. હવે ફાઇનલી આપણે જેટલા પદ ઉડે એટલા ઉડાડી દઈએ. ચલો આને નીચેથી આપણે જવા દઈએ. જેટલા પદ કેન્સલ થતા હોય કરી નાખીએ મિત્રો. I1 ઓમેગા 1 સ્ક્વેર, I1 ઓમેગા 1 સ્ક્વેર કેન્સલ, પ્લસ અને માઇનસ. I2 ઓમેગા 2 સ્ક્વેર, સોરી I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર અને ઓમેગા 2 સ્ક્વેર, બરાબર, આ બંને કેન્સલ થશે, પ્લસ માઇનસ. હવે કંઈ થાય છે નહીં તો આપણે લખી નાખીએ 1/2 I1 પ્લસ I2 ઇન્ટુ ધ બ્રેકેટ. ચલો અહીંયા માઇનસ I1 I2 ઓમેગા સ્ક્વેર માઇનસ I1 I2 ઓમેગા 2 સ્ક્વેર અને 2I1 I2 ઓમેગા 1 ઓમેગા 2 એટલું બચ્યું છે, રાઈટ. એક કામ કરીએ, કોમન કાઢતા જઈએ. I1 I2 કોમન, I1 I2 કોમન, I1 I2 કોમન, બધા I1 I2 કોમન છે, ઉપર I1 I2 કોમન કાઢી નાખીએ. ચલો I1 I2 કોમન, તો આ થશે તમારું 2 ઓમેગા 1 ઓમેગા 2 માઇનસ I1 I2 કોમન એટલે માઇનસ ઓમેગા 1 સ્ક્વેર અને આ થશે તમારું માઇનસ ઓમેગા 2 સ્ક્વેર. દોસ્તો આમાંથી માઇનસ નિશાની બ્રેકેટની બહાર કાઢું, મીન્સ કે કોમન કાઢી લઉં તો માઇનસ I1 I2 બાય 2I1 પ્લસ I2. માઇનસ કોમન કાઢો એટલે આ તમારું માઇનસ કોમન નીકળી જાય એટલે પ્લસ થઈ જાય ઓમેગા 1 સ્ક્વેર, રાઈટ. આ માઇનસ તમે કોમન કાઢ્યું છે એટલે આ પણ તમારું થઈ જશે પ્લસ, એટલે પ્લસ ઓમેગા 2 સ્ક્વેર, આ માઇનસ થઈ જશે માઇનસ 2 ઓમેગા 1 ઓમેગા 2. માઇનસ કોમન કાઢો એટલે પ્લસ થઈ જાય, રાઈટ. અહીંયા માઇનસ તમે કોમન કાઢ્યું એટલે માઇનસ છે, આ પ્લસ પછી માઇનસ, એ બધાની નિશાની ચેન્જ થઈ જશે ટૂંકમાં. એટલે આ તમારું માઇનસ 2 ઓમેગા 1 2 અને અહીંયા પણ તમે માઇનસ કાઢશો એટલે એ થઈ જશે પ્લસ ઓમેગા 2 નો સ્ક્વેર. દોસ્તો આ પદ તમને દેખાય શું છે? ઓમેગા 1 સ્ક્વેર માઇનસ 2 ઓમેગા 1 ઓમેગા 2 પ્લસ ઓમેગા 2 સ્ક્વેર. એનો મતલબ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઓલ બ્રેકેટ ઉપર સ્ક્વેર. એટલે આ થશે તમારું I1 I2 બાય, સોરી આગળ માઇનસ માઇનસ 2I1 પ્લસ I2 અને આ થશે તમારું ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઓલ બ્રેકેટ ઉપર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ તમારો ડેલ્ટા કે.
દોસ્તો અહીં તમે જોઈ લ્યો, ગતિ ઉર્જાનો ફેરફાર નેગેટિવ આવ્યો, એનો મતલબ ડેલ્ટા કે એટલે કે K1 માઇનસ K2 માઇનસ K1, K2 માઇનસ K1 લેસ ધેન 0. નેગેટિવ મીન્સ લેસ ધેન 0, 0 કરતાં નાની હશે. એનો મતલબ થયો કે આ લેસ ધેન 0 ત્યારે જ આવે જ્યારે K1 ગ્રેટર ધેન K2 હોય. એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા વધારે છે ને અંતિમ ગતિ ઉર્જા ઓછી છે. એનો મતલબ ગતિ ઉર્જાનો ઘટાડો થયો. ગતિ ઉર્જામાં શું થયો? ઘટાડો થયો. આ સાબિત થઈ ગયું, જે સાબિત કરવા છે. હવે એણે કીધું કે આ ગતિ ઉર્જાનો જે ઘટાડો થયો છે એ તમે કોના દ્વારા કેવી રીતે સમજાવશો? તો મિત્રો સિમ્પલ એક જ વિધાનમાં સમજાવી શકાય કે જ્યારે બંને તકતી સેપરેટ હતી ત્યારે કોઈ ઘર્ષણ નહોતું. જ્યારે બંને તકતી એકબીજા ઉપર આવી ગઈ એટલે બંને વચ્ચે ફ્રિક્શન લાગશે અને ફ્રિક્શન લાગવાથી એની ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. એ ઘટાડો અહીંયા તમને જોવા મળે છે. સિમ્પલ વાત. બંને તકતીના વચ્ચે થતા ઘર્ષણ દ્વારા જે કાર્ય થયું છે એ કાર્ય તમારું જે કન્વર્ટ થયું ગતિ ઉર્જાના ઘટાડા સ્વરૂપે છે. કાર્ય ઉર્જા પ્રમેય તમે ભણી ગયા, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે દોસ્તો ભણી ગયા ને? તો આ ગતિ ઉર્જાનો ઘટાડો થયો એ ઘર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ ગયો છે. ગતિ ઉર્જા ઘટી છે એનો મતલબ કાંઈક ઉર્જા વેડફાણી છે. તો એ વેડફાયેલી ઉર્જા કોને કારણે વેડફાણી છે? એકબીજા વચ્ચે લાગતા ઘર્ષણને કારણે જે ઉર્જા વેડફાણી છે એ તમને અહીંયા ઘટાડો જોવા મળે છે. ક્લિયર દોસ્તો? આઈ હોપ બધાને આ એક્સરસાઇઝ પ્રોપર સમજાઈ ગયા છે. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ આપણે. હવે દોસ્તો તમારી 7.26 એટલે 7.26 એક્સરસાઇઝ જે છે એ લંબ અક્ષ અને સમાંતર અક્ષના પ્રમેય છે. હા, 7.26 લંબ અક્ષ અને સમાંતર અક્ષના પ્રમેય પ્રૂવ કરવાના છે. મિત્રો એ પ્રૂવ કરવાની કોઈ જ જરૂર નથી. બંને પ્રમેય મેં તમને સમજાવી દીધા. એનો ઉપયોગ કેવી રીતે કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સમાંતર અને લંબ અક્ષના પ્રમેયનો મારો લેક્ચર થિયરીનો જોઈ લેજો દોસ્તો. એની અંદર મેં બંનેનો ઉપયોગ કેવી રીતે કરવો. દાખલા તરીકે તમને કોઈ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ખ્યાલ છે, તો તેના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા લંબ અક્ષના પ્રમેયથી મેળવી શકાય. પછી એના સ્પર્શકમાંથી પસાર થતી એટલે કે એને છેડા એના પરિઘ ઉપર કોઈ સ્પર્શક દોરો તો એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રામાં સમાંતર અક્ષનો પ્રમેય આપીને મેં તમને સમજાવી દીધું છે. એટલે હાઉ ટુ યુઝ, કેવી રીતેનો ઉપયોગ કરવો ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા કોઈ સાબિતીની જરૂર નથી. લંબ અક્ષનો પ્રમેય અને સમાંતર અક્ષનો પ્રમેય મેં જે સમજાવી દીધા કેવી રીતે ઉપયોગ કરવો એને ફોલો કરવાનું છે. એટલે અહીંયા જો સ્કીપ નથી કરતા સમજજો. આ કમ્પ્લીટ આપણે સમજી ગયા છીએ આખી થિયરી. અને એ થિયરીનો કેવી રીતે ઉપયોગ કરવો એ પણ મેં તમને દાખલાઓ ગણીને સમજાવી દીધું હતું. એટલા માટે આપણે એને જવા દઈશું. ત્યારબાદ 7.27 એક્સરસાઇઝ મિત્રો મેં રોલિંગ મોશન માટેના લગભગ 3 થી 4 લેક્ચર લીધા. એમાં 7.27 એક્સરસાઇઝમાં મેં તમને કીધું હતું કે ઉપરથી કોઈ પદાર્થ ઢાળ ઉપરથી ગબડતો નીચે આવે તો એનો વેગ કેટલો, એનું સૂત્ર આપણે તારવી દીધું હતું. એ તારવવાનું કીધું છે, પ્રૂવ કરવાનું કીધું હતું. આપણે પ્રૂવ ઓલરેડી કરી દીધું છે વ્યવસ્થિત રીતે. ચાક ગતિ ઉર્જા પ્લસ રેખી ગતિ ઉર્જા બરાબર mgh લઈને આખું સાબિત કરેલું છે. તો એ પ્રૂવ કરવાનું કીધું છે, તો એ પણ થઈ ગયું છે. 7.28 અને 7.29 આ બંને પ્રશ્નો રોલિંગ ગતિ, પ્યોર રોલિંગ મોશનના મારા 2 લેક્ચર જોઈ લેજો. દરેક બિંદુનો વેગ કેટલો હોય, સ્થાનાંતર આગળ જતા કેટલું થાય એના દાખલાઓ સાથે આપણે ડિસ્કસ કરેલી છે. 7.28 અને 7.29 બંને આ ભણાવી દીધું છે. અગેન કહું છું, આ સ્કીપ નથી કરતા, આપણે જવા નથી દેતા. આ વસ્તુ ભણાવી દીધી છે એટલે લેક્ચરમાં આપણે ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી. મેં સંપર્ક બિંદુનો વેગ કેટલો હોય, ઉપરના પોઈન્ટનો વેગ કેટલો હોય, એનાથી વચ્ચેના પોઈન્ટનો વેગ કેટલો હોય, સેન્ટર ઓફ માસનો વેગ કેટલો હોય, આ બધી જ વસ્તુ સમજાવી દીધી છે. એટલે 7.28 અને 7.29 આપણે ઓલરેડી થઈ ચૂક્યા છે એટલે આપણે કરતા નથી. હવે તમારું જે 7.30 એક્સરસાઇઝ છે એ રોલિંગ મોશન ઉપર જ છે, પણ એમાં શીખવા જેવું વધારે છે એટલે આપણે લેશું. 7.30 એક્સરસાઇઝમાં એમાં એક કીધું છે એક નક્કર તકતી અને એક રિંગ જે બંનેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને તે બંનેને તેની પ્રારંભિક કોણીય ઝડપ 10 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ જેટલી છે તેવા એક સમક્ષિતિજ કોષ્ટક ઉપર એક સાથે મૂકવામાં આવે છે અને આ બંનેમાંથી કોણ વહેલું રોલિંગ શરૂ કરશે. મિત્રો જ્યારે રોલિંગ શરૂ થાય ત્યારે કઈ શરતનું પાલન થતું યાદ કરો. મેં આ વસ્તુ ભણાવી દીધી. પ્યોર રોલિંગ મોશનમાં આ વાત મેં સમજાવી ચૂક્યો છું
કે જ્યારે કોઈ વસ્તુ પહેલાં એને કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી લઈએ, પછી આપણે એને વ્યવસ્થિત રીતે દાખલો ગણીએ. કોઈ પણ વસ્તુ ગબડતી હોય ત્યારે આ આની સરફેસ છે, આ દાખલા તરીકે નીચેની સરફેસની સાપેક્ષે, મીન્સ કે જમીન અથવા તો સપાટીની સાપેક્ષે આ પોઈન્ટ એટલે સંપર્ક બિંદુવાળો પોઈન્ટ, એનો વેગ આમ ગબડતી હોય, આ દિશામાં આમ ગબડતી હોય, આટલો કોણીય ઝડપ ઓમેગા કોણીય ઝડપ સાથે આ રીતે ગબડતી હોય, તો જ્યારે આ કણ છે એનો વેગ આમ હોય, સાથે સાથે આ કણ આગળ પણ જતો હોય, સેન્ટર ઓફ માસનો પણ વેગ હોય, એ સેન્ટર ઓફ માસનો વેગ v હોય અને આનો વેગ છે એ r ઓમેગા હોય. જો r ત્રિજ્યાની તકતી હોય તો આ કણનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે બે વેગ હોય, v અને r ઓમેગા. r ઓમેગા બેક સાઈડ હોય અને v છે એ ફ્રન્ટ સાઈડ હોય, રાઈટ? જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હોય, જેને આપણે vcm કહીએ, જે પણ કહીએ. તો કણ છે આ કણ આગળ પણ જાય છે, પાછળ પણ એની ગતિનો વેગ, એટલે બંને દિશામાં વેગ છે. તો જ્યાં સુધી v અને r ઓમેગા બે ઇક્વલ નહીં થાય, એટલે કે નેટ વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ 0 નહીં થાય, ત્યાં સુધી પદાર્થ ગબડવાનું સ્ટાર્ટ કરશે નહીં, પ્યોર રોલિંગ નહીં થાય. જ્યારે આ વેગ વધે કે આ વેગ વધે ત્યારે એ વસ્તુ સરકતી હોય, સ્લીપ થતી હોય. વિધાઉટ સ્લીપિંગ તમારે રોલિંગ કરાવવું છે. એનો મતલબ આ વેગ અને આ બે ઇક્વલ થઈ જવા જોઈએ, બંનેની દિશા વિરુદ્ધ, બંનેનું મૂલ્ય સમાન, નેટ વેલોસિટી 0 થઈ જાય. એટલે મેં શરત કીધી હતી કે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા જે સમયે થાય દોસ્તો, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થાય. આ શરત શેના માટે છે? પ્યોર રોલિંગ. સંપૂર્ણ ગબડવાનું સ્ટાર્ટ કરે ત્યારે હંમેશા આનો વેગ દ્રવ્યમાન કેન્દ્રનો, આ કણનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને આ કણ માટે એનો પાછળની સાઈડ જે વેગ r ઓમેગા આવે, સ્પર્શીય વેગ, આ બંને જ્યારે ઇક્વલ થઈ જાય ને ત્યારે જ આ તમારું રોલિંગ કરવાનું સ્ટાર્ટ કરશે. નહીં તો સ્લીપ થતો હોય કોઈ એક દિશામાં, કાં તો બેક સાઈડ સ્લીપ થતો હોય, કાં તો ફ્રન્ટ સાઈડ સ્લીપ થતો હોય. તો આ ન થાય એના માટે તમારે આ શરતનું પાલન થવું જોઈએ, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. એટલે આપણે આ દાખલાને ક્યાં લઈ જવાનો છે દોસ્તો? કેટલા સમય બાદ v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થાય. જ્યારે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થાય, સમય મેળવવાનો આપણે. જો અહીંયા પ્રશ્ન એવો જ પૂછ્યો શકે કે કોણ વહેલું ગબડવાનું શરૂઆત કરશે, એટલે જેનો સમય ઓછો જ મળશે, જે ઓછા સમયમાં સ્ટાર્ટ કરશે ગબડવાનું, એના માટે ઝડપથી સ્ટાર્ટ કરશે. એટલે કહેવાનો મતલબ છે કે દાખલા તરીકે તમે T1 ફોર તકતી લ્યો અને T2 ફોર રિંગ લ્યો, તો બંને માટે સમય ગણવાનો છે કે કોણ ગબડવાનું વહેલું શરૂઆત કરે. તો પહેલાં તો આપણે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા તરફ આ સૂત્રને લઈ જવાનું છે. ક્લિયર દોસ્તો? ઓકે, હવે આપણે સમજીએ. જો આખો દાખલો સમજીએ, આ કન્ડિશન મગજમાં રાખવાની કે ગબડવાની શરૂઆત કરે, પ્યોર રોલિંગ થાય ત્યારે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા હોય, એટલે સંપર્ક બિંદુનો વેગ 0 હોય ત્યારે જ પ્યોર રોલિંગ સ્ટાર્ટ કરશે. ક્લિયર? ઓકે, હવે આપણે એને પ્રૂવ કરીએ. આપણે શું જોઈએ છે? આફ્ટર ટી ટાઈમ v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, એનો મતલબ આફ્ટર ટી ટાઈમ વેગ પણ જોઈએ અને કોણીય વેગ પણ જોઈએ. આફ્ટર ટી ટાઈમ વેગ પણ જોઈએ અને કોણીય વેગ પણ જોઈએ. તો શરૂઆતમાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ધારો કે v0 ઇઝ ઇક્વલ ટુ 0 છે. જ્યારે ગબડવાનું સ્ટાર્ટ કરશે એટલે કાંઈક કોણીય ઝડપ સાથે ગબડે છે, રાઈટ? તો જેમ ગબડશે, ઘર્ષણ લાગશે, એમ કોણીય ઝડપ ઘટતી જશે. આ ઘટતી જશે, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ વધતો જશે. જ્યારે બંને v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા ઇક્વલ થઈ જશે ને ત્યારે એ પ્યોર રોલિંગ સ્ટાર્ટ કરી દેશે, સ્લીપ થવાનું બંધ કરી દેશે. કારણ કે પહેલા એની પાસે કોણીય વેગ ઓલરેડી છે, કેટલો? ઓમેગા 0. આફ્ટર ટી ટાઈમ બાદ એનો વેગ કેટલો થાય? તો કે ઓમેગા. એનો મતલબ આ ઘટે છે, ફ્રિક્શન લાગે છે, ઘટે છે. તો એ ઘટાડો થાય છે, સામે સેન્ટર ઓફ માસનો વેગ વધતો જતો હોય. જ્યારે આ ઘટતો જાય અને આ વધતો જાય, એક સમય આ બંને ઇક્વલ થઈ જાય, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, એટલે રોલિંગ કરવાનું સ્ટાર્ટ કરશે. એટલે આપણે શું ગણવાનું છે? આફ્ટર ટી ટાઈમ વેગ કેટલો છે અને કોણીય વેગ કેટલો છે. તો આપણને કોણીય પ્રવેગી ગતિના સમીકરણો ખ્યાલ છે, પ્રવેગી ગતિના સમીકરણો એ ખ્યાલ છે. તો રેખી ગતિ માટે ગતિના સમીકરણોનું સૂત્ર મિત્રો યાદ છે તમને બધાને? v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. ક્લિયર? તો પ્રારંભિક વેગ તો 0 છે, એટલે v ઇઝ ઇક્વલ ટુ at. v ઇઝ ઇક્વલ ટુ at. અને પ્રવેગ, તો પ્રવેગ જે છે, અહીંયા જે કોણીય ઝડપ છે, ગબડવાની જે શરૂઆત કરી છે, એ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગબડવાની સ્ટાર્ટ કર્યું.
હવે આ ક્રમશઃ ઘટતો જાય છે અને આ ક્રમશઃ વધતો થાય, ઇક્વલ થાય ત્યાં સુધી આપણે લઈ જવાનું છે. એટલે અંતિમ વેગ આપણે શોધવાનો છે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રારંભિક વેગ કેટલો હતો? 0 હતો. એટલે v ઇઝ ઇક્વલ ટુ 80. ઓકે. હવે પ્રવેગ. તો પ્રવેગ કેવી રીતે મળશે આપણને? ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ ma અને ઘર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ મ્યુ mg. કારણ કે શરૂઆત કરી દીધી અહીંયા ગબડવાનું સ્ટાર્ટ કર્યું એટલે ફ્રિક્શન લાગ્યું, ગતિક ઘર્ષણ. ગતિક ઘર્ષણ અહીંયા તમારો Fk છે. Fk ઇઝ ઇક્વલ ટુ મ્યુ kmg ઇઝ ઇક્વલ ટુ ma. mm કેન્સલ એટલે a ઇઝ ઇક્વલ ટુ મ્યુ kg હોય. ક્લિયર દોસ્તો? તો અહીંયા તમારે મ્યુ kg મૂકવાનું એટલે v ઇઝ ઇક્વલ ટુ મ્યુ kg ઇન્ટુ t. આવું થાય, આટલો વેગ થાય. આફ્ટર t ટાઈમ વેગ કેટલો થશે? મ્યુ kg t. ચાલો આપણો એક ગોલ પૂરો. સેમ આવું કોણીય ઝડપ માટે કરીએ. કોણીય ઝડપ માટે ચલો આ ખબર પડી ગઈ. એ કેટલો? મ્યુ kg. એની કિંમત અહીંયા મૂકી એટલે મ્યુ kg t થઈ ગયું. એટલે વેગ તમને મળ્યો મ્યુ kg t. રેડી? ઓકે. ઘર્ષણ બળ કેટલું? ઘર્ષણ બળ પણ અહીં લખી નાખું. ઘર્ષણ બળ Fk એટલે કેટલું? મ્યુ kg એટલે સોરી મ્યુ kn એટલે કે મ્યુ kmg. જરૂર પડશે અહીંયા ઉપયોગ કરશું, અત્યારે રહેવા દે. આપણને ખબર છે ઘર્ષણ બળનું સૂત્ર મ્યુ sn. અહીંયા ગતિક ઘર્ષણ છે એટલે મ્યુ kn. n ઇઝ ઇક્વલ ટુ mg એટલે મ્યુ k ઇન્ટુ mg. ક્લિયર? ઓકે. હવે આપણે ઓમેગા મેળવવો આફ્ટર ટી ટાઈમ. તો હું શું કરીશ? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી મૂકીશ. કારણ કે અહીંયા કોણીય પ્રવેગ આવે. તો કોણીય પ્રવેગ કોની ઉપરથી મળે? ટોર્ક ઉપરથી. તો મિત્રો જ્યારે કોઈ વસ્તુ ગબડે આમ ત્યારે સ્પર્શીય બળ કયા બળ તરીકે કામ કરે? ઘર્ષણ બળ તરીકે. એટલે ઘર્ષણ બળ Fk મૂકવાનું અને સેન્ટરથી કેટલો દૂર છે? r. તો આટલું ટોર્ક લાગતું હોય કારણ કે ટોર્ક ઉપરથી જ આપણને આલ્ફા મળશે. તો ટોર્ક કેટલું થાય? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ Fk. તો અહીં બાજુમાં તમને સાબિત કરતો અહીંયા આપણે આગળ વેલ્યુ મૂકતા જઈએ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ rFk થાય ને Fk ઇઝ ઇક્વલ ટુ કેટલું? મ્યુ kmg. એટલે આ કેટલું થયું? r મ્યુ kmg. મિત્રો સમજો ટોર્ક આટલું લાગે છે. આ જે વસ્તુ ગબડે છે તકતી હોય કે રિંગ પછી જોઈ લઈએ. જે વસ્તુ ગબડે છે એના માટે ટોર્ક થશે rFk. ઘર્ષણ બળ કેટલું દૂર છે? સપાટીને સમાંતર હોય. r જેટલું દૂર છે સેન્ટરથી સાપેક્ષે. એટલે બળની કાર્યરેખાથી લંબ અંતર r અને ગુણ્યા ઘર્ષણ બળ મ્યુ kmg ઇન્ટુ r. આઈ હોપ આ બધાને વાત સમજાઈ ગઈ છે. આટલું ટોર્ક લાગે. તો આલ્ફા કેટલો હોય? આપણા સૂત્ર યાદ કરો મિત્રો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક બાય આઈ થશે. તો એની વેલ્યુ મૂકીએ પણ આલ્ફા નેગેટિવ હશે. શું કામ? કારણ કે અહીંયા પ્રતિપ્રવેગ લાગે છે. ઓમેગા ધીમે ધીમે ઘટતો જતો હોય એટલે આલ્ફા પ્રતિપ્રવેગી ગતિ છે અહીંયા. તો પ્રતિપ્રવેગ એટલે કોણીય પ્રતિપ્રવેગ એટલે આ તમારા માટે માઇનસ આવશે. તો અહીંયા મૂકીએ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 માઇનસ આલ્ફાની જગ્યાએ ટોર્ક બાય આઈ ઇન્ટુ ટી આલ્ફા ટી. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 માઇનસ ટોર્ક કેટલું? r મ્યુ k mg બાય આઈ ઇન્ટુ ટી. આટલો વેગ હોય મિત્રો. સમજો કેટલો? આફ્ટર ટી ટાઈમ બાદ કોણીય વેગ કેટલો હોય? આટલો. હવે આ કિંમત બંને v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગામાં મૂકીએ આપણે. આ બંને વેલ્યુ v અને ઓમેગાની v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા મૂકીએ ત્યારે પદાર્થ ગબડવાનું સ્ટાર્ટ કરશે. ક્યારે ગબડવાનું સ્ટાર્ટ કરશે? જ્યારે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થાય ત્યારે. ચલો આફ્ટર ટી ટાઈમ વેગ કેટલો? આટલો મ્યુ kg t. r એમનેમ ઓમેગા એટલે મીન્સ કે આખું પદ ઓમેગા 0 માઇનસ r મ્યુ kmg બાય આઈ ઇન્ટુ ટી. તો ફાઇનલી મ્યુ k gt ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા 0. આની સાથે ગુણાશે, આની સાથે ગુણાય r સ્ક્વેર થઈ જાય એટલે માઇનસ r સ્ક્વેર મ્યુ k mgt બાય આઈ. મિત્રો આપણે ટાઈમ ગોતવાનો છે એટલે પહેલાં ટાઈમને કરતા બનાવીએ. ઓકે. ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ પેલા બે પદ આ પદ સામે જવા દે એટલે પ્લસ થઈ જશે. એટલે મ્યુ k gt પ્લસ r સ્ક્વેર
આર સ્ક્વેર મ્યુ કે mgt બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા 0. ક્લિયર દોસ્તો? તો અહીંયા આ બંનેમાંથી ટી કોમન કાઢ લે, તો ટી કોમન કાઢશો તો આ શું થશે? મ્યુ કે જી પ્લસ આર સ્ક્વેર મ્યુ કે mg બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા 0. રાઈટ? તો ફાઇનલી ટી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા 0 બાય આખું પદ છેદમાં જશે, પણ એમાં પણ જેટલું કોમન નીકળે એટલું કાઢી લેજો. મ્યુકેજી કોમન, આમાંથી મ્યુકેજી કોમન એટલે મ્યુકેજી કૌંસમાં શું બચે? 1 પ્લસ મ્યુકેજી કોમન નીકળી ગયો એટલે આર સ્ક્વેર ઇન્ટુ એમ બાય આઈ. ક્લિયર દોસ્તો? હવે સમજો, હવે તમારે રિંગ કે તકતી માટે જોવાનું કોને સમય ઓછો લાગે એ જોવાનું છે. એ ઝડપથી રોલિંગ સ્ટાર્ટ કરી દેશે. તો જેને સમય ઓછો લાગે એ રોલિંગ ઝડપથી સ્ટાર્ટ કરશે. તો તમારે બંને માટે અહીં જડત્વની ચાકમાત્રા મૂકી દેવાની છે. જડત્વની ચાકમાત્રા તમે મૂકશો એટલે ઓટોમેટિકલી તમારો જવાબ આવીને ઉભો રહેશે. તો બંને આપણે 1 બાય 1 મૂકીએ. પહેલાં તકતી માટે મૂકીએ, પછી રિંગ માટે મૂકીએ, અથવા તો પહેલાં રિંગ માટે મૂકીએ પછી તકતી માટે મૂકીએ. ચલો પહેલાં રિંગ માટે મૂકીએ. રિંગ માટે જે સમય લાગે એના માટે હું સમય જે છે, રિંગ માટે સમય જે લાગે એને હું T1 કહી દઉં. રાઈટ? તો T1 ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા 0 બાય મ્યુ કે જી 1 પ્લસ mr સ્ક્વેર બાય આઈ. ચલો રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા યાદ કરો દોસ્તો, mr સ્ક્વેર. એટલે આ થઈ ગયું તમારું mr સ્ક્વેર. અહીંયા mr સ્ક્વેર મૂકી દીધું તો mr સ્ક્વેર બાય mr સ્ક્વેર એટલે 1, 1 પ્લસ 1 એટલે 2, એટલે ફાઇનલી આન્સર આવ્યો આર ઓમેગા સ્ક્વેર બાય 2 મ્યુ કે જી ઇઝ ઇક્વલ ટુ T1. ચલો આ એક T1 મળી ગયો. કોના માટે? રિંગ માટે. ક્લિયર દોસ્તો? માર્કર પૂરી થઈ ગઈ છે, બદલાવી પડશે. ઓકે ચલો હવે આપણા માટે તકતી માટે. તકતી માટે આપણે સમય T2 કહીએ તો T2 ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા 0 બાય મ્યુ કે જી મ્યુ કે જી 1 પ્લસ mr સ્ક્વેર બાય આઈ. તકતી માટે mr સ્ક્વેર બાય 2 યાદ કરો મિત્રો. તકતીના કેન્દ્રમાંથી પસાર થતી તકતીના સમતલે લંબ જડત્વની ચાકમાત્રા mr સ્ક્વેર બાય 2. તો હું છેદમાં mr સ્ક્વેર બાય 2 મૂકો તો 2 ઉપર વહી જાય, mr સ્ક્વેર નીચે વહી જાય, mr સ્ક્વેર કેન્સલ, 2 પ્લસ 1 એટલે 3. એટલે ફાઇનલી T2 ઇઝ ઇક્વલ ટુ મળ્યું આપણને આર ઓમેગા 0 બાય 3 મ્યુ કે જી. હવે જોજો કોણ મોટું છે. અહીંયા 1 બાય 2, બાકી તો સરખું જ છે. આર ઓમેગા 0 મ્યુ કે જી, આર ઓમેગા 0 મ્યુ કે જી બધું સરખું જ છે. અહીંયા 1 બાય 2 આવે ને 1 બાય 3. કોણ મોટું? 1 બાય 2 મોટું કે 1 બાય 3? સ્વાભાવિક છે કે 1 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0.5 થાય અને 1 બાય 3 એટલે નિયર અબાઉટ 0.33 એવું થાય. એટલે કોણ મોટું છે? આ મોટું છે. એટલે T1 ગ્રેટર ધેન T2. ક્લિયર? તો કોને વધુ સમય લાગ્યો? રિંગને. કોને ઓછો સમય લાગ્યો? તકતીને. એનો મતલબ તકતીને સમય ઓછો લાગ્યો એટલે ઓછા સમયમાં ગબડવાનું સ્ટાર્ટ કરી દીધું. એટલે તકતી સૌ પ્રથમ ગબડવાનું શરૂ કરશે. આ તમારો જવાબ. જેનો પ્રશ્ન હતો ને એનો જવાબ આ. કોણ વહેલું ગબડવાનું શરૂઆત કરશે? તકતી છે એ વહેલું ગબડવાનું શરૂઆત કરશે, કારણ કે એને સમય કેવો લાગે છે? ઓછો લાગે છે. ક્લિયર દોસ્તો? આ એક પ્રશ્ન એવો હતો કે જેની અંદર તમારે કંઈક સમજવાનું હતું રોલિંગ મોશનમાં, એટલા માટે આખું વ્યવસ્થિત રીતે મેં તમને પ્રૂવ કરીને સમજાવ્યું કે ક્યારે તકતી પછી ગોળાની વાત કરીએ તો તમારે આ ઇક્વેશનમાં ગોળાની જડત્વની ચાકમાત્રા મૂકી દેવાની, ધેટ્સ ઇટ. પણ હા, ત્રિજ્યા સેમ હોવી જોઈએ. ગોળા અને રિંગ, અહીંયા કેમ તકતી અને રિંગની ત્રિજ્યા સરખી છે એટલે આપણે આર કન્સિડર કરીએ છીએ બધામાં, બરાબર? તો અહીંયા તમારા માટે આર સરખો છે એટલે ગોળો કીધો હોય તો અહીં ગોળાની જડત્વની ચાકમાત્રા મૂકવાની, પછી જોવાનું છે. રાઈટ? તો આ વસ્તુ ખાસ ધ્યાન દે. આઈ હોપ બધાને આ એક્સરસાઇઝ સમજાઈ ગયા છે.
નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ. દોસ્તો આના પછીની તમારી જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ નંબર 31. એમાં તમને કીધું છે કે 10 કિલોગ્રામ દળ અને 15 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક નળાકાર. હવે એમાં નક્કર કે પોલો નળાકાર નથી લીધો, પણ આ જે એનસીઆરટી મુજબ જે એને કન્સિડરેશન કર્યું છે એના જે આન્સર આપ્યા છે એ પ્રમાણે નક્કર નળાકાર લીધો છે. નળાકારની 30 અંશથી ઢળતા પાટિયા ઉપર સંપૂર્ણપણે ગબડે છે તો એનો સ્થિત ઘર્ષણાંક આપ્યો μs = 0.25. તો પ્રશ્ન પેલો, નળાકાર ઉપર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? નળાકાર ઉપર લાગતું ફ્રિક્શન કેટલું હશે? હવે જો સમજો, સ્થિત ઘર્ષણ આપ્યું છે, 10 કિલોગ્રામનો નળાકાર છે ને 15 સેન્ટીમીટર ત્રિજ્યા છે. ઘર્ષણ બળ મેળવવાનું છે. તો યાદ કરો, મેં ઘર્ષણ બળનું સૂત્ર જ્યારે વસ્તુ ગબડતી હોય એના માટે આપણે પ્રૂવ કરેલું હતું. રોલિંગ મોશનની અંદર ઘર્ષણ બળનું ઇક્વેશન આપણે પ્રૂવ કર્યું હતું. અને એમાં મેં તમને સમજાવ્યું હતું પણ ખરા કે જુદા જુદા પદાર્થ માટે તમે ચક્રાવર્તનની ત્રિજ્યા મૂકીને અહીંયા તમે કેલ્ક્યુલેટ કરી શકો. મિત્રો યાદ કરો, આ ઘર્ષણ બળનું સૂત્ર F = mg sin θ × 1/1 + r²/k², આવું કંઈક હતું, જ્યાં કે ચક્રાવર્તનની ત્રિજ્યા. હવે નક્કર નળાકાર આપણે ધારીએ અને એના અક્ષમાંથી, ભૌમિતિક અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા લઈએ તો એ બધાને ખબર છે કે જડત્વની ચાકમાત્રા I = mr²/2 થાય, એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા r/√2 થાય. ચક્રાવર્તનની ત્રિજ્યા અને જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ એ સમજાવી દીધો તો તમને. I = mk², કેની જગ્યા ઉપર r/√2 આવે. તો કેની જગ્યા ઉપર r/√2 મૂકો તો F = mg sin θ 1/1 + r² ને k² એટલે r/√2 નો સ્ક્વેર. તો r² ને √2 નો સ્ક્વેર 2 એ ઉપર વહી જાય એટલે ઉપર આવશે 2r² અને નીચે આવશે r². તો ફાઇનલી r² કેન્સલ થઈ જાય તો 2 + 1 એટલે 3 થઈ ગયું. એટલે F = 1/3 mg sin θ. દોસ્તો આ વાત અથવા તો આ ઇક્વેશન ઘર્ષણ બળનું તમે કોઈ પણ પદાર્થ માટે મૂકી શકો. રિંગ માટે મેળવી શકો તો આ રિંગની ચક્રાવર્તનની ત્રિજ્યા મૂકી દો. નળાકાર, ગોળો, તકતી, પોલો નળાકાર, જે પણ, અહીંયા એની ચક્રાવર્તનની ત્રિજ્યા મૂકો એટલે ઘર્ષણ બળ મળે. રાઈટ? તો ઘર્ષણ બળ મેળવવાનું કીધું તો આપણે ઘર્ષણ બળ મેળવી લઈએ. F = 1/3 mg sin θ. આમાં કિંમત મૂકવાની છે 1/3. m એટલે 10 kg અને g એટલે 9.8 અને sin θ એટલે sin 30 ડિગ્રી. તો ફાઇનલી થયું 10 × 9.8 × sin 30 એટલે 1/2/3. આ તમારું ઘર્ષણ બળ આટલા ન્યૂટન જેટલું આવે, 16 ન્યૂટનની આસપાસ આવે, જે પણ આવતું હોય. તો આ થઈ ગયું તમારું ઘર્ષણ બળ. હવે બીજો જે ક્વેશ્ચન પૂછ્યો છે એ એમ કીધું કે રોલિંગ દરમિયાન ઘર્ષણ સામે કેટલું કાર્ય કરવાની જરૂર પડે. મિત્રો થિયરીની અંદર મેં આખી વસ્તુ સમજાવી દીધી કે જ્યારે પ્યોર રોલિંગ કરવાનું સ્ટાર્ટ કરે એટલે ઓલમોસ્ટ ફ્રિક્શન નહિવત અથવા તો ન બરાબર થઈ જાય. કારણ કે કોઈ વસ્તુ આમ સ્લીપ થતી હોય આમ તો ઘર્ષણ મેક્સિમમ હોય, પછી ગતિક ઘર્ષણ એના કરતાં ઓછું, રોલિંગ ઘર્ષણ અત્યંત ઓછું. શું કામે? કારણ કે ફ્રીલી, દાખલા તરીકે આ કોઈ પણ કણ છે, આ કણ એ મેં તમને કીધું તો નીચેના કણનો વેગ એ શૂન્ય થઈ જાય, કારણ કે v દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને r ઓમેગા જ્યારે ઇક્વલ હોય ત્યારે જ ગબડવાનું સ્ટાર્ટ કરે. v અને r ઓમેગા ઇક્વલ થઈ જાય એટલે નેટ વેલોસિટી 0 થઈ જાય. એટલે નીચેના કણની નેટ સંપર્ક બિંદુની નેટ વેલોસિટી 0 થઈ જાય. અને મિત્રો નેટ વેલોસિટી 0 થઈ જતી હોય, આ બંને ઇક્વલ થઈ જતા હોય ત્યારે એ ફ્રીલી નેટ વેલોસિટી 0 એટલે આ દિશામાં વેગ નથી. જો સપાટી સાથે સીધો જ ઘસાશે નહીં તો એનો મતલબ ઘર્ષણ લગભગ નહિવત અથવા તો નથી બરાબર છે. તો ઘર્ષણ બળ 0 થઈ જાય તો ઘર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવાનો કંઈ સવાલ જ નથી. ઘર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવાની કોઈ જરૂર ના પડે. એટલે જવાબ આવે 0. કાર્યનો જવાબ આવે 0. ત્રીજું ઓપ્શન, ત્રીજું તમને જે આમાં પ્રશ્ન પૂછ્યો સી, એમાં એમ કીધું છે કે જો આ પાટિયાનો ઢોળાવ થીટા વધારવામાં આવે તો થીટાના કયા મૂલ્ય માટે આ નળાકાર સંપૂર્ણતઃ ગબડવાને બદલે સરકવાનું સ્ટાર્ટ કરશે. મિત્રો કોઈ એક એંગલ છે, ધારો કે થીટા એંગલ, તમે જેમ જેમ આ વધારતા જાઓ તો એક સમય એવો આવશે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલો બધો વધી જશે કે લગભગ સ્લાઇડ થવા માંડશે, તો સ્લીપ થવા માંડશે. ગબડશે અમુક એંગલ સુધી જ ગબડશે. ધારો કે આ એંગલ ઉપર ગબડે છે, હજી તમે એંગલ વધારો, હજી એંગલ વધારો,
હજી એંગલ વધારો, ધારો કે આટલો એંગલ થઈ ગયો, તો પદાર્થ શું થશે? સ્લીપ થવાનું સ્ટાર્ટ કરી દેશે, ગબડવાની સાથે સ્લીપ થતો જશે. તો સંપૂર્ણ ગબડવા માટે અમુક એંગલ કરતાં તમે વધારી શકો નહીં, એટલે લિમિટ. તો મિત્રો ગબડવાની શરત યાદ કરો. મેં તમને ગબડવાની શરત શીખવાડી હતી. મ્યુ કેટલો હોવો જોઈએ? એફ બાય એન, એફ અને એન નો ગુણોત્તર લેસ ધેન મ્યુ હોવો જોઈએ. એફ બાય એન લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ હોવો જોઈએ. જો આ શરતનું પાલન થશે તો જ પદાર્થ ત્યાં સુધી ગબડશે. આના કરતાં વધારે એંગલ થઈ જશે તો પદાર્થથી સ્લીપ થવાનું સ્ટાર્ટ કરશે. તો એફ બાય એન, અહીંયા ઘર્ષણ બળ કેટલું? 1/3 mg sin થીટા, હમણાં જ આપણે જોયું અહીંયા. અને છેદમાં એન, લંબ બળ કેટલું હોય? mg cos થીટા. ઢોળા ઉપર પદાર્થ હોય ત્યારે એનું લંબ બળ કેટલું હોય? mg cos થીટા. તો આ થઈ ગયું તમારું mg cos થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ. મિત્રો આપણને મ્યુ એસ આપ્યું છે કંઈક 0.25, એ મૂકી દઈએ. mg કેન્સલ થઈ જાય, સાઇન બાય કોસ એટલે 10, એટલે ફાઇનલી 1/3 tan થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ, એટલે કે 0.25. ક્લિયર? એટલે કે tan થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.25 સાથે અને 3 ને ગુણીએ એટલે 0.75. ને મિત્રો થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ઇક્વલ બરોબર, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.75 નેચરલ 10માં તમે જોશો લોક ટેબલમાં તો લગભગ 36 ડિગ્રીની આસપાસ આવે. મિનિટે કંઈક આવે પણ 36 ડિગ્રીની આસપાસ આપણે લઈએ, નિયર અબાઉટ. આનો મતલબ એમ કે કાં તો થીટા તમારો 36 ડિગ્રી હોવો જોઈએ ને કાં તો એના કરતાં ઓછો હોવો જોઈએ. જો વધુ એંગલ થશે, થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આ શરતનું જ્યાં સુધી પાલન થશે ત્યાં સુધી પદાર્થ ગબડશે. જો એંગલ આ પાંખ્યું ફરી જશે, થીટા ગ્રેટર ધેન 36 ડિગ્રી થઈ જશે, આ પાંખ્યું ફરી જશે, થીટા ગ્રેટર ધેન 36 થશે, પછી એંગલ એ વધી ગયો છે, એ એટલો વધી ગયો છે કે પદાર્થ છે સરકવાનું સ્ટાર્ટ કરી દેશે. તો પ્રશ્ન એ જ પૂછ્યો છે કે નળાકાર સંપૂર્ણતઃ ગબડવાને બદલે સરકવાનું ક્યાંથી શરૂ કરશે? 36 ડિગ્રી કરતાં વધારે એંગલ પછી એ સરકવાનું સ્ટાર્ટ કરી દેશે. ક્લિયર દોસ્તો? હવે પછીની જે તમારી એક્સરસાઇઝ છે એ ગબડતા પદાર્થ માટે અમુક ક્વેશ્ચન પૂછ્યા છે. તો એ દરેક પ્રશ્નની ડિસ્કસ આપણે પ્યોર રોલિંગ મોશન ગબડતા પદાર્થની ગતિ માટે ચર્ચા માટે સંપૂર્ણ ચર્ચા થઈ ચૂકી છે. જે લોકોએ રોલિંગ મોશન અથવા તો ગબડતી ગતિના લેક્ચર ના જોયા હોય જોઈ લે. જો જોઈ લેશો તો આ દરેક પ્રશ્નનો જવાબ આવે. પ્રશ્ન પૂછ્યા છે, કોઈ દાખલો ગણવાનો નથી, થિયોરિટિકલી ક્વેશ્ચન છે. એ દરેક ક્વેશ્ચનનો આન્સર મેં મારા લેક્ચરમાં આપી દીધું છે. ક્લિયર દોસ્તો? તો એ આપણે ભણી ગયા છીએ ઓલરેડી 32 ક્વેશ્ચન, અને 33 ક્વેશ્ચન છે એ થિયોરિટિકલી સાબિત કરવાના પ્રશ્ન છે. અને એ ઓલરેડી આપણે દ્રવ્યમાન કેન્દ્ર માટે અને થિયરીમાં ભણી જ ગયા છીએ, એટલે એને કોઈ સ્ટ્રેસ આપવાની જરૂર નથી, એ કાંઈ પ્રૂવ કરવાની પણ જરૂર નથી. અને એ કાંઈ MCQ માટે જ્યારે પૂછાય ત્યારે એ ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન પૂછાતો હોય આને રિલેટેડ, એ આ રીતે દાખલાના સ્વરૂપમાં ના પૂછે અને પ્રૂવ કરવાની પણ કાંઈ જરૂર છે નહીં. એકદમ થિયોરિટિકલ છે, જે થિયરીમાં આપણે ભણી પણ ચૂક્યા છે. એટલે 33 ગણવાની કોઈ જરૂર નથી. 32 ક્વેશ્ચન મેં તમને કીધું એમ કે ગબડતી ગતિની અંદર બધા જ ક્વેશ્ચન આવી ગયા છે, તમે જોઈ લેજો. બરાબર? તો મને લાગે છે કે અહીંયા તમારી એડિશનલ જે એક્સરસાઇઝ હતી ચાક ગતિમાં એ કમ્પ્લીટ પૂરી થાય છે. આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું દોસ્તો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.